બધા જાળમાં ફસાયેલા છીએ કે નહીં? અને એટલા માટે ક્યાંક ને ક્યાંક દેખાતી ન દેખાતી, કલ્પેલી અકલ્પેલી અનેક પ્રકારની અશોચ્યાનંદ શોચસ્ત્વમ प्रज्ञावादांश भासुसे गतासु न गतासु नानु सोचंती पंडिता। गीताजी में भगवान जब बोले तो प्रारंभ में यही कहा, न शोक करवानी वस्तुનો તો શોક કરે છે, જે તારું છે જ નહીં, તારું રહેવાનું જ નથી, એના માટે હું આગ્રહ રાખીશ કે મારું જ રહે, કાયમ રહે। તો કાયમ તો તું જ નથી, કાં પહેલું વસ્તુ જશે, વ્યક્તિ જશે, કાં તો પહેલો તું જઈશ। બંને નાશવંત વસ્તુઓ કાયમ માટે ભેગા રહેવાના છે। સુખને શાશ્વત બનાવવાનો એક જ રસ્તો છે કે સુખનું કારણ શાશ્વતને બનાવશો તો સુખ શાશ્વત બની જશે। એટલે જ હું તો કહું ને કે ભગવાન પાસે ભક્તો સુખ માંગતા નથી, પણ ભગવાનને જ સુખ માને છે। આપણે માંગવું નથી, પ્રભુને જ સુખ માની લેવા છે। અને જેના સુખનું કારણ વિષય ભગવાન થઈ ગયો છે ને, એનું સુખ પછી ક્યારેય જતું નથી, કારણ કે એક ભગવાન જ શાશ્વત છે। એટલે હું કહેતો કે ભેગું કરેલું એને કહેવાય જે ભેગું આવવાનું હોય, જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું માનવું પણ કઈ રીતે। દરેક વ્યક્તિએ વિચાર કરવો, ભેગું આવે એવું મેં શું ભેગું કર્યું છે, એવું શું ભેગું મારા જીવનમાં છે જે મારું ભેગું આવશે। લૌકિક સામર્થ્ય કરો, ખૂબ પ્રાપ્ત કરો, પણ પ્રયાસ એ કરજો કે એ પણ તમારા આત્મકલ્યાણનું કારણ બને। કારણ કે તમારા આટલા કઠોર પરિશ્રમ કર્યા બાદ, આટલો સમયનો ભોગ આપ્યા બાદ, આખા જીવનને ઘસાઈ નાખ્યા બાદ પણ એ જો તમારા આત્માના કલ્યાણનું કારણ ન બની શકે, તમારા પ્રભુના સુખનું કારણ ન બની શકે, તો પછી એ તો બંધન થઈ ગયું। મહેનત કરીને પણ ભાર અને બંધન ભેગું કરાય, તરી જવાય એવું કંઈક મેળવાય। અહીંયા જે સુખદેવજીની ચર્ચા ચાલી રહી છે, તેવા સુખદેવજી પારમહંસ્યામ સનત કુમારો જો કુમાર અવસ્થામાં, 5 વર્ષની અવસ્થામાં હરિશરણમ 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 કરતા એમને કોઈ આયુ નથી લાગતા। એક એક તમે પરમહંસોની કથા ભાગવતમાં જુઓ, નવ યોગેશ્વરની કથા જુઓ, કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલા નાવિર હોત ધ્રુવિલ ચમસ્કર ભાજન નવ નવ યોગેશ્વરો છે, અને કેવી અદ્ભુત કથાઓ છે, પરમહંસોની આ સંહિતા છે। 7મું નામ કહ્યું બ્રહ્મ સંમિતમ। બ્રહ્મ વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। એટલે જ પ્રથમ સ્કંદના મંગલાચરણમાં ભાગવતજીના સ્વરૂપને સમજાવતા ત્યાં ભાગવતમાં વ્યાસજી મંગલાચરણ કરતા કહે, નિગમ કલ્પતરોર, વેદ રૂપી કલ્પ વૃક્ષ। અને મહાપ્રભુજી કહે ભાગવત સમાધિ ભાષા છે, એમાં રૂપક નથી, આવું વૈકુંઠમાં વૃક્ષ છે। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ। અને કલ્પ વૃક્ષ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું શ્રીમદ ભાગવત એક ગલિત ફળ છે, જેમાં નથી ઠળિયો, નથી છાલ। પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, પીઓ આને। સત્સંગ સંભળાય નહીં, સત્સંગ પીવાય। એટલે જ આપણે કે રસપાન મહોત્સવ, પુષ્ટિ રસપાન મહોત્સવ, યા ભાગવત રસપાન, આપણે કેમ રસપાન કહીએ છીએ, શ્રવણ મહોત્સવ કેમ નથી લખતા? કારણ કે કથા એ કેવલ કાનનો વિષય નથી, એ તો જીવનનો વિષય છે। કથા કેવલ કાન પ્રવેશવાના માધ્યમ હોઈ શકે છે, પણ એનો પ્રભાવ તો રોમ રોમ પર થાય। જો 6 गुण भगवान में है, वही 6 गुण भगवान की कथा में भी है। महाप्रभु जी ने सुबोधनी में बड़ा सुंदर ढंग से समझाया, तव कथामृतम तप्त जीवनम। संसार थी तपेला जीवने शांति આપનારી ભગવાનની કથા। જુઓ ને કેવો શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજને, 7મા દિવસે મૃત્યુ, અને બધા શ્રાપિત છીએ ને આપણે બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો દિવસ તો કોઈને મેં મળતો નથી, અને એટલા માટે શ્રાપિત અને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં બેસી જજો।
શ્રાપિતને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. અનેક અનેક પ્રકારથી આપણને લાગે ઓ બિચારા પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. શ્રાપિત તો બધા જ છે. આપણે એમ કહીએ આમનું હાર્ટ એટેક થયું, આમનું એક્સિડન્ટ થયું, આમનું આ થયું, આમ થયું. મૃત્યુના જુદા જુદા કારણો આપણે બતાવતા હોઈએ, પણ આ જગતમાં મૃત્યુનું એક જ કારણ, અને એ કારણ છે જન્મ. જાત સહી ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કારણો બદલાય, જગ્યા બદલાય, સંજોગો બદલાય, આવ્યો છે એનું જવાનું નિર્ધારિત છે. બસ કઈ રીતે જીવવું ને કઈ રીતે જવું એ આપણે નક્કી કરવાનું. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતો. ક્યાં ક્યારે જન્મીશું, કોના ઘરે જન્મીશું. ગુરુ મળે તો જીવતા આવડે, અને ગુરુનું જ્ઞાન મળે તો જતાય આવડે. કારણ કે ઘણા જીવી જાય છે, જતા નથી આવડતું. જીવતાય શીખવું પડે ને જતાય શીખવું પડે. કથાઓ તો આપણે સાંભળીએ કે ભીષ્મજી બાણ સૈયા પર સૂતા, અરે છેલ્લી ઘડી જોજો હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો, વિટામિનનો બાટલો, આનો બાટલો, કેટલા સોઈયા લાગેલા હોય છે. નથી લાગતું બાણ સૈયા જ છે. ક્યાંક ને ક્યાંક બાણ સૈયા પર જ બધા છે. પણ હા, સેવા કરીએ છે ને, નિશ્ચિત તમારી જીભ નહીં ચાલતી હોય, તમારી આંખો નહીં જોતી હોય, પણ ઠાકોરજી સામે આવીને ચોક્કસ પધારશે. છેલ્લા તમારા સ્મરણમાં તમારા લાલન આવીને બિરાજી જશે. આ નિશ્ચિત વાત છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ જગતિ. ભગવાન ક્યારે પણ જીવની લૌકિક ગતિ થવા દેતા નથી. એટલે ભગવદી વૈષ્ણવોએ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ, સેવા કરનારા વૈષ્ણવોએ અંત સમયની બહુ ચિંતા નહીં કરે. તો ઘણાને એ છે, મારા ગયા પછી મારા ઠાકોરજીનું કોઈ કરે એવું નથી ને, એટલે મેં તો સેવા જ નથી પધરાવી. તો પછી પૈસા નહોતા કમાવા, ઘરે નતું, તમારા પછી કોણ વાપરશે? તમારું શરીર ચાલે છે તો કરી લો, બાંધી લો આ બધું. કારણ કે પછી અફસોસ સિવાય બીજું કાંઈ નહીં રહે. પછીનું બહુ લાંબુ વૈષ્ણવે નહીં વિચારો. આપણે તો આજની ઘડી રડિયામણી, આજે મારાથી થાય તો કરું. શરીર ચાલે છે ને, પછી નહીં સચવાય તો આજે સખડી ધરી શકાય છે તો કરો ને. પ્રભુ કૃપા કરશે. ક્યાંક ને ક્યાંક કોઈને પસંદ કરી ઘરમાં કોઈ એવો વ્યક્તિ મળી જશે, તમારે ઠાકોરજીને સાચવી લેશે. પણ બહુ ભવિષ્યનો વિચાર કરી પોતાનું વર્તમાન નહીં બગાડો. ઘરના વ્યક્તિઓને સુધારવાની એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણું જીવન બગડી જાય. આપણું ભગવત નામ છૂટે એટલું બીજા લેતા થાય ની એટલી બધી ચિંતા નહીં કરવી. એ તો ઘણા ને મારો આ દીકરો સુધરે તો એ નામ લે, અને ઘણા હસબન્ડની તો બહુ જ ચિંતા હોય બિચારા બહેનોને. આ કરતા થાય એટલે મારે શાંતિ. એમ થાય કે બસ આ સુધરી જાય એટલે બસ પૂરું. મૂળ વાત છે, એ પણ સહાયક જ છે. અત્યારના સમયમાં તો નડવું નહીં એ પણ બહુ મોટી મદદ છે. અને મૂળ વાત એ છે, પ્રેરિત કરવા બધાને, પણ એટલા બધા ચિંતિત નહીં થઈ જવું કોઈના માટે કે આપણું ભગવત નામ છૂટવા લાગે, આપણી સેવા છૂટવા લાગે, આપણું મન ન લાગે, આપણી માળા છૂટવા લાગે. એટલી ચિંતા ક્યારે પણ લૌકિકની કરવી નહીં, જેથી અલૌકિકનું વિસ્મરણ થાય. દરેક વસ્તુને પકડવાની એક રીત છે. જેમ એક નાનકડું બાળક કેવું ખોળામાં આપણે લઈએ, એટલું જોરથી નથી પકડતા કે એને વાગી જાય, એટલું ઢીલું નથી મૂકતા કે છૂટી જાય. સંસારને એ રીતે જ પકડો. આ સંસારને એ રીતે પકડો, એટલું જોરથી ન પકડો કે કાં તમે દુઃખી થાઓ કાં સંસારના લોકો દુઃખી થાય, તમારા સ્વજનો દુઃખી થાય. અને એટલું ઢીલું ન મૂકી દો કે છૂટી જાય. અને એવું છૂટે કે પછી તમારું અલૌકિક પણ વિક્ષેપાત્મક થઈ જાય અથવા છૂટી જાય. એ રીતે પણ ન કરો. અને દરેક વસ્તુમાં એટલે જ વિવેક જરૂરી. મહાપ્રભુજી પણ વિવેક દરિયાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. એમ કહ્યું, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણે પ્રકારના દુઃખ સહન કરવા. પણ ઉપાય છે. માંદા છો, દવા મળે છે તો ખાઈ લો ને.
તાવ જતો રહેતો ને કાલે સેવામાં પહોંચી જવાતું હોય તો પછી તાવમાં 3 દિવસ બગાડવા શા માટે? દુઃખ દૂર કરવાના ઉપાય સામે પડ્યા હોય તે ભોગવવાનો અતિ આગ્રહ રાખી પ્રભુને પરિશ્રમ નહીં કરાવો. આપણી સેવા છૂટે આપણા આગ્રહથી એવો અતિરેક ક્યાંય નહીં કરો. એટલા માટે વિવેક શબ્દ બહુ જ મહત્વનો છે. એ વ્યવહારનો વિવેક હોય કે વિચારનો વિવેક હોય, આ બંને શબ્દો પ્રત્યેક વૈષ્ણવ જીવનમાં ઉતારવા જેવા છે. તો શ્રીમદ ભાગવતની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, બ્રહ્મ સંહિતમ, સાક્ષાત વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં 12 સ્કંદ, પ્રથમ સ્કંદ અધિકાર. પહેલા એવો એક વિવેક આપણે ત્યાં છે કે જ્યારે ભાગવત પ્રારંભ કરતા હોય ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં. આપણે હમણાં કહેવાના નથી, આપણે તો ભાગવતનો એક પરિચય લઈ રહ્યા છીએ. ભાગવતનું મહાત્મ્ય 2 જગ્યાએ વિશેષ રૂપે, એક પદ્મ પુરાણમાં, બીજું સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. ભગવાનની કથા એટલે 6 ગુણ એટલે 6 અધ્યાય. સ્કંદ પુરાણમાં પણ કહ્યું કે આ ભાગવત ગ્રંથ છે, અમે કેમ માનીએ? એનું લક્ષણ શું? આપણે કહીએ આ ગાય છે તો કેમ માનવું? તો કે એને શીંગડું હોય, એને ગળામાં ઝાલર હોય, એને આવી પૂંછ હોય, એવા લક્ષણો કે તો કે હા આ ગાય છે. એમ ભાગવત આ ગ્રંથ છે તેનું લક્ષણ શું? સ્કંદ પુરાણ બતાવે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત મિષ્યતે. આટલા લક્ષણ ભાગવતના બતાવે. યત્રાધિકૃત્ય ગાયત્રી, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. જો આપણે ત્યાં ગાયત્રીનો પણ વિવેક છે. ગાયત્રી મંત્ર જેને ગાયત્રી દીક્ષા ન દીધી હોય એનાથી બોલાતો નથી હોતો. વિવેક એવો છે. હવે ભલે આપણે ટેપમાં વાગ્યા કરે, ગમે ત્યાં વાગ્યા કરે, પણ વેદ મંત્રોની એક પ્રણાલિકા, પરંપરા, એનો એક વિવેક, એની એક ડિગ્નિટી, મહત્તા, બધું જાળવવાનું શાસ્ત્રોએ કહેલું. જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. અને એટલે શ્રીમદ ભાગવતનો પ્રારંભ પ્રથમ સ્કંદમાં વ્યાસજી જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત છે. એટલે બતાવ્યું કે ભાગવતનું બીજ જેમ વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવત વેદ રૂપ છે, એટલે ભાગવતનું બીજ પણ ગાયત્રી જ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે ગાયત્રી મંત્ર, ગાયત્રી છંદનું નામ છે. એટલે છંદ હોવાથી લોકોએ દેવીની ભાવના કરી. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. અને જે વાત ગાયત્રી મંત્રમાં તત્ સવિતુઃ વરેણ્યમ, તે સવિતા, સુતે પ્રસુતે સવિતા, જેનાથી જન્મ થાય. એટલે અહીંયા કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે. આ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય ભગવાન જ કરનારા છે. અદભુત ચર્ચા. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો છે. અને મહાપ્રભુજી જે આખો મત બતાવે છે, ઘણી બધી સુંદર ચર્ચાઓ. તો જે યત્રાધિકૃત્ય ગાયત્રી, ભાગવતનું જે લક્ષણ બતાવ્યું, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી, તો આ ગ્રંથમાં પહેલું ગાયત્રી છે તો કે આ પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એ ગાયત્રી મંત્ર છે. વરેણ્યમ, તો અહીંયા કહ્યું પરમમ, જે પરમમ છે એ તો વરેણ્યમ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ યો યો ન પ્રચોદયાત. અને સત્યમ, અહીંયા પણ કહ્યું સત્યમ પરમ ધીમહિ. સમાનતા ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીએ બતાવી છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયત ધર્મ વિસ્તરઃ, વિસ્તારથી ધર્મનું જેમાં વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિના પ્રસંગ આવ્યા. કારણ કે મહાભારતમાં ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું. ધર્મીનો યશ નહોતો ગાયો, એટલે ભાગવતની રચના કરવી પડી. ચતુર્થ સ્કંદમાં પણ તમે જુઓ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકરણ બતાવ્યા છે. તો ધર્મ વિસ્તર, વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવે. છઠ્ઠો સ્કંદ વૃત્રાસુરના વધની કથા. ભાગવત આ તો એ જ ગ્રંથ છે. આ ગ્રંથમાં બધા જ લક્ષણ છે ભાગવતના, એટલે આ ગ્રંથ ભાગવત છે. વૃત્રાસુરની કથા જાણો છો આપ. જ્યારે સ્રષ્ટા અને ગુરુના સ્થાને બિરાજ્યા, વિશ્વરૂપને ગુરુ પદે સ્થાપિત કર્યા. ઇન્દ્રએ હત્યા કરી. પિતાને થયું કે ઇન્દ્રને મારે એવો યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞમાં ભૂલ પડીને ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. એવી અદ્ભુત વર્ણન
વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ વૃત્રાસુર જ્યારે ગાય છે, ચતુશ્લોકી વૃત્રાસુરની જ્યારે ગાવામાં આવે છે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણે છે ધર્મ વિસ્તરા વૃત્રાસુર વતોપેત તદ ભાગવત મેં, એને ભાગવત કહેવાય. એટલે આ ભાગવત છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. 12 સ્કંદનો જો તમને અર્થઘટન કરીને બતાવું, કારણ કે આપણે ટૂંક સમયમાં આખા ભાગવતનો સાર લેવો છે. નામથી પ્રારંભ કર્યું, સ્વરૂપની ચર્ચા કરી, હવે ભાગવતની વિષયની ચર્ચા કરી, કથાની જો ચર્ચા કરીએ. પ્રથમ સ્કંદ, કુલ 12 સ્કંદ, કારણ કે ભગવાનના 12 અંગ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. ભાગવતમાં અધિકાર શબ્દ બહુ જ મહત્વનો છે. કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. યમુનાજી એ જ છે, પણ લૌકિક કો લૌકિક સુખ રહે. જેનો જેવો ભાવ, જે ભાવે તમે જાઓ. તરસ્યો ગયો તો કેવલ તરસ છીપાય. પાપોને મુક્ત કરવા ગયો તો યમુનાજી વિશુદ્ધ મથુરા તટે મથુરામાં સ્નાન કરી પાપમાંથી મુક્ત થયો. ભગવત પ્રેમ લેવા ગયો તો મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજીએ લબાલબ ભગવત પ્રેમથી એને ભીંજવી દીધો. જો लेने जाओगे, जो पात्र लेकर जाओगे वही प्राप्त करके आओगे. तो જે ભાવે જે ગયો, ये यथामाम प्रपद्यन्ते तासदैव भजाम्यहम्. જે ભાવે ભજે એ રીતે. અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ હીન ભાવે નહીં જવું. તમારા સામર્થ્યથી અધિકનું વિચારીને જાઓ, ઉત્તમ વિચાર કરીને જાઓ. પ્રભુ પાસે ઊભા હો ત્યારે ક્યારે પણ નબળો વિચાર ન કરો. વિચાર આવે એનો વાંધો નથી પ્રભુ આગળ, પણ પ્રભુ આગળ ઊભા હોઈએ ત્યારે કમથી કમ વિકાર ન આવે એની સાવધાની તો રાખવી જ છે. વિચારોથી કદાચ મન ભટકતું રહે, પણ વિકારોથી મન નાશ ન પામી જાય, પતન ન પામી જાય, એની સાવધાની તો ચોક્કસ રાખવી છે. અને એટલા માટે પ્રભુ કલ્પવૃક્ષ છે, એટલે બહુ સાવધાની. પ્રભુ પાસે જ્યારે પણ હોઈએ ત્યારે સન્મુખ રહેવાનો વિવેક શું હોય, જ્યાં બહુ સમજવાની વાત છે. અને સન્મુખતામાં વિચારનો વિવેક અને વ્યવહારનો વિવેક બંને સાચવવાનો હોય. કે પ્રભુ આગળ જ્યારે તમે છો, ભગવત સેવામાં છો, ત્યારે તમારું મન કેવું હોવું જોઈએ, કયા વિચારો, કઈ લીલાના ચિંતન, આ બધા સત્સંગના વિષયો ત્યારે સ્પર્શ નથી કરતો, આગળ નથી વધતો. પણ અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. 3 પ્રકારના અધિકારીઓની કથા, એટલે કે ભાગવતજી આ 3 અધિકારીઓની વચ્ચેનો સંવાદ છે, ડાયલોગ છે. 3 ભેદ બતાવ્યા મહાપ્રભુજીએ, પણ બહુ વિસ્તારથી વર્ણન કર્યું. એમ તો 16 ગ્રંથમાં જલભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી વક્તાના લક્ષણ બતાવ્યા, અને પંચમધ્યાની નામના ગ્રંથમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા. અહીંયા સુબોધનીજીના પ્રથમ સ્કંદમાં પણ અધિકાર શબ્દનો વિસ્તારથી વર્ણન મહાપ્રભુજીએ કર્યો. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. ઉત્તમાધિકારી સુખદેવજી વક્તા અને પરીક્ષિત શ્રોતા, એને ઉત્તમ કહ્યા. સંપૂર્ણ વૈરાગ્ય છે એ જેની ઉત્તમતા છે. ભાગવતના વક્તામાં બને એટલી લૌકિક આસક્તિ ઓછી હોય ને, એટલે એનો વાણીનો પ્રભાવ વધારે. કારણ કે જેનું મન લૌકિક આસક્તિથી ગ્રસ્ત હોય ને, એ કોઈને અલૌકિકતા પ્રગટાવી ન શકે. કારણ કે શબ્દો માધ્યમ હોય છે, આદાન પ્રદાન તો ભાવનું જ હોય છે. શબ્દોના માધ્યમમાં પ્રભુ જેમ વેણુ નાદ કરે તો નાદ તો પાત્ર હોય છે, માધ્યમ હોય છે, પહોંચાડવાની તો સુધા હોય છે. એમ જ કથામાં શબ્દો પાત્ર હોય, માધ્યમ હોય, પહોંચાડવાનો તો ભાવ હોય. અને એટલે ભાગવતનો વક્તા એ નથી જે કથાને ઘડીને કહે. ભાગવતનો વક્તા એ છે કથાએ જેને ઘડ્યો હોય. कथा ने जिसको घड़ा हो, कथा ने जिसको रचा हो, कथा ने जिसका सर्जन किया, कथा मात्रिक जीविन. भागवत के तो कहा ना, जो कथा के लिए जी रहे, जिसका जीवन कथा. અને વિચાર કરો, આટલા કલાકો જેના મુખેથી ભગવત નામ નીકળ્યું હોય, એની વાણીને ઠાકોરજી ક્યારે નિષ્ફળ જવા દે, નિરર્થક જવા દે? જેના મુખે
અખંડ ભગવત નામ ગુણગાન થતા હોય એની વાણીમાં ભગવાનનું સામર્થ્ય આવી જતું હોય છે. અને એટલે જ તમે આ બધા પ્રસંગોમાં તમે જોશો, મહાપ્રભુજીની સાથે રહેલા સેવકો કૃષ્ણદાસ, મેઘન, દમલાજી આદિ મરી ગયેલા બધા, તારો બાળક જીવિત થઈ જશે અને જળ છાંટે ને મરેલો જીવિત થઈ જાય. અને ભક્તોની વાણી ને નિષ્ફળ ભગવાન પણ જવા દેતા નથી. વાણીની પણ મહત્તા છે. આપણે એટલે જ આપણે ત્યાં જયારે ગુરુજનો પાસે જઈએ, કોઈ શુભ કાર્ય હોય ત્યારે આપણે ત્યાં એક વિવેક છે કે જયારે ગુરુજનોના આશીર્વાદ લેવા જવા, એ આશીર્વાદ ખાલી એટલું બોલે, ઠાકોરજી તમારું બધું સરસ કરી દેશો, તમારું બધું સારું થઈ જશે. એ તો સહજ બોલ્યા છે, પણ એને જીવાડવાની જવાબદારી ઠાકોરજીની થઈ જાય. એમના મુખેથી તો શબ્દો નીકળ્યા છે, પણ એને સાર્થક કરવાની જવાબદારી પ્રભુની થઈ જાય છે. કારણ કે જેની જીભ પર માનું નામ રહેતું હોય એના વચનો હું મિથ્યા ન જવા દઉં. પ્રભુ એ વચનોને સત્ય કરે. આ તાકાત, આ બળ છે. તો ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી અને પરીક્ષિત મહારાજ, મધ્યમ છે નારદજી વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે. જો આ ત્રણેય વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણા જેટલા ગ્રંથો છે એ મંચ પરથી ભાષણ નથી, વ્યક્તિઓની વચ્ચેના સંવાદો. કોઈ પ્રશ્ન કરે છે ને કોઈ ઉત્તર આપે. તો મધ્યમાધિકારી વક્તા છે નારદજી, શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. જોવા જાવ તો બંને અવતાર છે. મધ્યમ એટલા માટે કે હજી સંસારની ચિંતા છે, દુનિયાનું શું થશે, લોકોનું શું થશે, આનું શું થશે, બધાની ચિંતા છે. એટલે કે લૌકિકતાનો આવેશ છે. જેને સંપૂર્ણ વિશ્વાસ હોય ને એનું સઘળું થઈ જતું હોય છે. અને જે વિશ્વાસ છોડી અને વ્યવસ્થામાં બહુ પડે છે એ હંમેશા ચિંતામાં જ રહે છે. કારણ કે વિશ્વાસ પ્રભુ ક્યારે પણ તૂટવા ન. અને મહાપ્રભુજીનું ષોડશ ગ્રંથમાં એક વાક્ય લખી લેવા જેવું છે, બધાએ લખી લેવા જેવું છે, મોટા અક્ષરે લખી લેવા જેવું છે. આપણા પાઠની પુસ્તકોમાં, ગ્રંથોમાં, કીર્તનો બધામાં પહેલું એ વાક્ય લખવા જેવું છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી પર અવિશ્વાસ, ગમે તે ઘટના ઘટી જાય, ગમે તે સંજોગો આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પ્રભુ પર ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો. અવિશ્વાસ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. ઠાકોરજી દિશાઓ ફેરવી નાખે, પણ ભક્તને નિષ્ફળ ન બનવાનું. એની સફળતા શ્રીજીના હાથમાં હોય. તો જે ચર્ચા કરી રહ્યા છે નારદજી અને વ્યાસજી મધ્યમ અને કનિષ્ઠ સુતજી અને સૌનક.